આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। ભગવાન શ્રી ઋષભદેવજી સિદ્ધિઓને ગ્રહણ ન કરતા હવા, હે પરમહંસો, આ રીતે નાના પ્રકારની જે યોગની રીતિ તેને બીજા યોગીઓને દેખાડવાને અર્થે આચરતા એવા, ને કૈવલ્ય મોક્ષના પણ સ્વામી એવા, અને નિરંતર પરમ મહાન કહેતા અત્યંત મોટો એવો, જે આનંદરૂપ અનુભવ તે રૂપ એવા, ને સર્વભૂત પ્રાણી માત્રના આત્મા એવા, જે ભગવાન વાસુદેવ તેને વિશે ને પોતાને વિશે આત્માના અભેદે કરીને નથી અંતરાય કહેતા, બીજાની પેઠે મધ્યને વિશે દેહની ઉપાધિનો ભાવ જેને ને તેણે કરીને પોતા થકા જ સિદ્ધ એવા, જે સમસ્ત અર્થ તેણે કરીને પરિપૂર્ણ એવા, જે ભગવાન ઋષભદેવ તે યદૃચ્છાએ કરીને પ્રાપ્ત થયું એવું, જે આકાશને વિશે ગતિ કરવા પણ ને મનોજવ કહેતા મનના જેવો, જે દેહનો વેગ અને અંતર્ધાન, જે બીજા દેહને વિશે પ્રવેશ કરવો ને છેટાની વાત કહી દેખાડવી, એ આદિક જે યોગીના ઐશ્વર્ય, તેમને હે સંતો મને કરીને સમગ્રપણે ન વખાણતા હવા, ત્યારે તમે કહેશો જે યોગીએ કરીને પ્રજ્વલિત એવું, જે જ્ઞાન તેણે કરીને બળી ગયા છે, કર્મના બીજ જેમના એવા, ને આત્માને વિશે છે આરામ જેમને એવા, જે યોગી તેમને યદૃચ્છાએ કરીને પ્રાપ્ત થયા એવા, જે યોગના ઐશ્વર્ય તે વળી કલેશના દાતા થવાને અર્થે યોગ્ય નથી, તે કારણપણા માટે કેમ ન વખાણતા હવા? હે પરમહંસો, તમે સાચું કહ્યું, પણ કેટલાક વિવેકી તે ચંચલ એવું, જે મન તેના વિશ્વાસને ખળ એવો, જે ભીલ કહેતા પારધી તે જેમ ઝાલ્યા એવા મૃગલા, તેને વિશે પણ વિશ્વાસને નથી કરતો, તેમ વિશ્વાસને યથાર્થ નથી કરતા, માટે મનનો વિશ્વાસ ન કરવો। હે સંતો, ચંચલ એવું જે મન તેને વિશે કોઈ વારે પણ સખાપણું ન કરવું, એ મનના વિશ્વાસ થકી ઘણા કાળે કરીને ભેગું કર્યું એવું, જે સામર્થ્ય એવા, જે શિવ તેનું અથવા સમર્થ એવા, જે સૌભરી આદિક બીજા ઋષિ તેમનું તપ જે સ્ત્રવી જાતું હવું, શિવનું વિષ્ણુના મોહિની રૂપના દર્શન કરીને સ્ત્રવી ગયું, અને સૌભરી ઋષિનું યમુનાજીને વિશે માછલાના સંગમને જોઈને તપ ગયું, તે માનધાતા રાજાની 50 દીકરીઓને પરણ્યા, એટલા માટે મનના વિશ્વાસ થકી મોટો અનર્થ થાય છે, તે સારું મનનો વિશ્વાસ ન કરવો। હે સંતો, કર્યો છે મનનો વિશ્વાસ જેને એવો, જે યોગી તેનું જે મન તે કામને અવકાશ આપે છે, અને તે કેડે ક્રોધ, લોભ, મદ, મત્સરાદિક જે બીજા શત્રુ તેમને પણ અવકાશ આપે છે, કેની પેઠે તો કર્યો છે વિશ્વાસ જેને એવો, જે પતિ તેની વેશ્યા એવી, જે સ્ત્રી તે જેમ જાર પુરુષને અવકાશ આપીને તે પોતાના પતિને મરાવી નાખે છે, તેમ મન પણ કામ ક્રોધાદિકે કરીને યોગીને ભ્રષ્ટ કરે છે। હે સંતો, કામ, ક્રોધ, મદ, લોભ, શોક, મોહ, ભય ને કર્મનું બંધન એ સર્વનું કારણ મન છે, તે મનને જ્ઞાની જે પોતાને વશ છે, એ રીતે કોણ માને ન માને? હે સંતો, તે વારે પછી અખિલ કહેતા સર્વ એવા, જે લોકપાળ તેમના આભૂષણ રૂપ છે, તોય પણ જડની પેઠે અવધૂત એવો, જે વેશ ને જડની પેઠે બોલવું અને જડની પેઠે આચરણ કરવું, એવા જે નાના પ્રકારના લક્ષણ તેમને કરીને ભગવાનપણાનો જણાતો નથી મહિમા જેને વિશે, એવા જે ભગવાન ઋષભદેવ તે જોગીઓને
દેહ ત્યાગની રીતને શીખવી છે. એવા થકા પોતાના દેહનો ત્યાગ કરવા ઈચ્છતા થકા આત્મા જે વાસુદેવ ભગવાન તેને વિશે અભેદે કરીને પોતાને જુદાપણે રહિત દેખતા થકા વિરામ પામી છે. વિષયાકાર વૃત્તિ જે થકે વિરામ પામતા હવા કહેતાન દેહાભિમાનનો ત્યાગ કરતા હવા. હે પરમહંસો, એ પ્રકારે મૂકી છે ઉપાધિ જેણે, એવા જે તે ભગવાન ઋષભદેવ તેના યોગની વાસનાએ કરીને અભિમાનના અભાવે કરીને દેહ જે આ પૃથ્વી પ્રત્યે ફરતો થકો અને કોક એવે નામે અને કુટક એવે નામે અને વળી દક્ષિણ કર્ણાટક એવે નામે જે દેશ તે પ્રત્યે યદચ્છાએ ગયો થકી કુટકાચલ પર્વતના વનને વિશે પૂર્વે ખાધાને અભ્યાસે કરીને મુખને વિશે કર્યો છે. પાણાનો કોળિયો જેણે એવો થકો ગાંડાની પેઠે છૂટા મુકાયા છે. કેશ જેણે એવો ને નગ્ન થકો જ વિચરતો હવો. હે સંતો, તે વાર પછી વાયુના વેગે કરીને કંપ્યા એ જે વાંસ તેમના ઘસાવે કરીને ઉત્પન્ન થયો એવો જે અગ્નિ તે સર્વ વનને ચારે પાસે બાળતો થકો તે વને સહિત દેહને બાળી નાખતો હવો. આમ ઋષભદેવ ભગવાનનું ચરિત્ર કહ્યું. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.